નમસ્કાર, પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે. સંજેલી ખાતે ભાજપની તાલુકા કારોબારી અને નવનિયુક્ત હોદ્દેદારોની પરિચય બેઠક યોજાઈ. સંજેલી ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા તાલુકા કારોબારી તથા નવનિયુક્ત હોદ્દેદારો માટે એક વિશેષ પરિચય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંગઠનાત્મક બેઠકમાં મંત્રીશ્રીએ ખાસ ઉપસ્થિત રહીને પક્ષના કાર્યકર્તાઓને સંગઠન વધુ સુદૃઢ કરવા અને જનસેવાના કાર્યોને વેગ આપવા અંગે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ બેઠક દરમિયાન મંત્રીશ્રીએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સક્ષમ નેતૃત્વ હેઠળ પક્ષ રાષ્ટ્ર નિર્માણ અને સેવાના સંકલ્પ સાથે અગ્રેસર છે, જેમાં કાર્યકર્તાઓની એકતા, સમર્પણ અને નિષ્ઠા એ સંગઠનની સૌથી મોટી તાકાત છે. કાર્યક્રમમાં ઉપસ્થિત વરિષ્ઠ આગેવાનો અને હોદ્દેદારો સાથે આગામી સમયના રાજકીય કાર્યક્રમોની રૂપરેખા તેમજ કેન્દ્ર અને રાજ્ય સરકારની લોકકલ્યાણકારી યોજનાઓને છેવાડાના માનવી સુધી કેટલી અસરકારક રીતે પહોંચાડી શકાય તે મુદ્દે ગહન સંગઠનાત્મક ચર્ચા કરવામાં આવી હતી. આ પ્રસંગે સંગઠનમાં નવી જવાબદારી સ્વીકારનારા તમામ હોદ્દેદારોનો ઔપચારિક પરિચય કરવામાં આવ્યો હતો. મંત્રીશ્રીએ નવનિયુક્ત સભ્યોને શુભેચ્છાઓ પાઠવતા વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે તેમનું યોગદાન પક્ષના વિકાસમાં મહત્વપૂર્ણ સાબિત થશે અને સેવાકીય પ્રવૃત્તિઓને નવો આયામ મળશે. અંતમાં વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહેલા ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓએ સંગઠનની એકતા, જનસેવા અને સર્વાંગી વિકાસના દ્રઢ સંકલ્પ સાથે આ કાર્યક્રમનું સફળતાપૂર્વક સમાપન કર્યું હતું.